આ ભાઈ આ ખડા ખડા પૂરા નથી થતા હો. સરપંચ કરી છે શું આપણા ગામનો યાર, બરાબર કઈ વસ્તુ થતી નથી. જોતા ખાડો માણસ પડી ના જાય શું કરે, હાલે જાય સરપંચ ને ફોન જ કરી લઈએ. બરાબર હેલો સરપંચ. હા ભાઈ બોલો બોલો. સરપંચ એ તમારું કામ હતું. આપણે આ રોડ બાજુ આપણે પુલિયા બાજુ એક ખડો છે. હા ભાઈ બોલો ને, કયો પુલિયો? હે સાહેબ આપણે આ પુલિયો આ શેકપીરાવાની સામે છે ને પુલિયો, એમાં તમે ખડાતા જોવો. 3-4 મહિને લગભગ આમાં વસ્તુ ખડા પડ્યા જ છે લગભગ. બરાબર આમાં કામ થયું નથી ને રાતના કોક પણ નીકળે આમાંથી તો શું પછી થાય? હા હા એ ભાઈ મને યાદ છે આ વસ્તુનો. હું 5 જ મિનિટમાં કરાવું છું, બધું કરાવીને પછી 5 મિનિટમાં ફોન કરું. હા હા ભલે ભલે હાલો. 5 minutes later. સરપંચ તમારી હજી 5 મિનિટ ને 5 મિનિટનો કામ થયો નહીં હો. આ તમે સાહેબ આવા ફાકા જ દો છો ને. એમ નહીં તમે આ ચૂંટણીમાં આવો બરાબર, મત માંગવા આવો બરાબર, ત્યાં તમે એમ કરો કે અમે તમને એમ કરી દેશું, રોડનો કામ કરાવી દેશું. આ 3 મહિનાથી ખડો પડ્યો એનો તો કામ કરાવો, પછી એમ કહો કે જીપ નહીં આવે તમારા ગામમાં, લાઇટનું કામ કરાવી દેશો. તમે ફાકા જ દો છો ને. હવે સરપંચ તમે છે ને ફોર્મ ભરાવીને જોઈ લ્યો તમારા ટાંગા કેમ ઝૂરે છે. હા હા પણ મારી વાત તો સાંભળો. હા